दोस्तों આગળ વધીએ પહેલાં સબસ્ક્રાઇબ બટન જરૂરથી દબાવો અને હા બેલ બટન પણ દબાવો જેથી દરેક વિડીયો જલ્દી મળી શકે। આ ચેપ્ટરનો મિત્રો સૌથી અગત્યનો દાખલો આ રહ્યો છે કે માનાક શોધો, કોણાક શોધો, ધ્રુવીય સ્વરૂપ શોધો। તો આપણે સંકર સંખ્યા ચેપ્ટર આવે એટલે કે આઈ દેખાય, ભલે સંકર સંખ્યા લખેલું ના હોય પણ રકમની અંદર શું દેખાય? આઈ આવે એટલે સંકર સંખ્યા। તો સંકર સંખ્યા હોય તો સંકર સંખ્યાની અંદર સૌથી પ્રથમ કામ આપણે શું કરવાનું? તો એને a પ્લસ આઈ બી અથવા એક્સ પ્લસ આઈ વાય સ્વરૂપમાં ફેરવવા પડે। ફેરવવા માટે મિત્રો પહેલા વિસ્તરણ કરવું પડે। વર્ગ હોય તો કૌંસ હોય તો વિસ્તરણ કરો, અંશ અને છેદ હોય તો છેદમાં માત્ર આઈ હોય તો આઈ વડે ગુણીને ભાગો, અને છેદમાં એ સંકર સંખ્યા હોય તો મિત્રો એની અનુબદ્ધ સંકર સંખ્યા વડે ગુણો અને ભાગો। કોઈ કહે કે સાહેબ અનુબદ્ધ સંકર સંખ્યા એટલે શું? તો આઈનું જે ચિહ્ન હોય એ ચિહ્ન બદલો અને જે સંકર સંખ્યા મળે એ આપણી અનુબદ્ધ સંકર સંખ્યા। એક્સ પ્લસ આઈ વાય છે તો એની અનુબદ્ધ સંકર સંખ્યા શું થાય? એક્સ માઇનસ આઈ વાય। પછી તો સાદરૂપ આપો અને છેલ્લે અલગ અલગ છેદ કરી નાખો એટલે કયું સ્વરૂપ થયું? એક્સ પ્લસ આઈ વાય અથવા એ પ્લસ આઈ બી। હવે આપણે આગળ વધીએ કે અહીં ઝેડ બરાબર -1/2 + 1/2 ને ઝેડ ઇક્વલ ટુ એક્સ પ્લસ આઈ વાય સાથે સરખાઈએ મિત્રો। તો આપણો વાસ્તવિક ભાગ થશે આઈ સિવાયનો અને કાલ્પનિક ભાગ થશે આઈ વાળો। પછી આપણે માનાક લઈએ મિત્રો કે અહીં સંકર સંખ્યાનો માનાક તો એના આપણું સૂત્ર ના લખો, ડાયરેક્ટ લખો તો ચાલે કે વર્ગમૂળમાં x² + y²। તો માનાક ઝેડને આપણે આર પણ કહી શકીએ મિત્રો। તો -1/2 નો સ્ક્વેર પ્લસ 1/2 નો સ્ક્વેર, તો આર ઇક્વલ ટુ 1/4 પ્લસ 1/4, તો આર ઇક્વલ ટુ 2/4, આર ઇક્વલ ટુ 1/2, આર ઇક્વલ ટુ 1/√2। તો આ બની ગયો મિત્રો સંકર સંખ્યાનો માનાક। કોણાકની વાત કરીએ કે અહીં એક્સ નું મૂલ્ય ઋણ અને વાય નું મૂલ્ય ધન છે। તો એક્સ ઋણ વાય ધન, તો થીટા બીજા ચરણમાં છે। હવે મિત્રો થીટા બીજા ચરણમાં હોય તો આપણે કોણાક લખીએ કે અહીં સંકર સંખ્યાનો કોણાક। તો જો મિત્રો પહેલું ચરણ હોય ને તો 0+, બીજું ચરણ હોય તો π-, ત્રીજું ચરણ હોય તો -π+, અને ચોથું ચરણ હોય તો 0-, એટલે બીજું ચરણ છે એટલે શું લખાય? π-tan ઇન્વર્સ મિત્રો y/x તો આપણે લખી જ દેવાનું। હવે તમારે જોવાનું કે જેનું મૂલ્ય ઋણ હોય એનો માનાક કરવાનો। તો માનાકમાં x, તો થીટા બરાબર π
-tan ઇન્વર્સ 1/2 માનાકમાં -1/2 તો થીટા બરાબર પાઈ -tan ઇન્વર્સ માનાકનો માઇનસનો માનાક પ્લસ એટલે 1. હવે મિત્રો તમે જાણો છો એ પ્રમાણે મેં તમને પેલું કોષ્ટક લખાયું એમાં tan નું મૂલ્ય 1 કયા ખૂણા માટે છે તો એ કોષ્ટક યાદ રાખજો π/4. તો લસા લઈ લો 4π - π/4 એટલે મિત્રો કોણાક મુખ્ય કોણાક આર્ગ્યુમેન્ટ z AMP z જે ગણો એ આ તમારું મૂલ્ય આવ્યું. મારે તમને એક મુદ્દો વધારાનો શીખવાડવો છે એટલા દાખલો ગણો છો મિત્રો. જેટલું પૂછે ને એટલું લખજો કારણ કે ગઈકાલે આપણે ઉતાવળમાં આર્ગંડ આકૃતિ નથી દોરી મિત્રો. એટલે આજે એક બે દાખલા ગણીને આપણે આર્ગંડ આકૃતિ દોરીએ છીએ. હવે જો અહીંયા પૂછ્યું નથી મિત્રો પણ શું લખીએ અહીં સંકર સંખ્યાનું આ મિત્રો પૂછે તો જ લખવાનું જેટલું પૂછે એટલું જ લખવાનું પણ હું અત્યારે લખું છું ધ્રુવીય સ્વરૂપ. તો z = r cos theta પ્લસ I sin theta. તો r કેટલા મળ્યા 1/√2. થીટા કેટલા મળ્યા 3π/4. I sin 3π/4. ચાર આર્ગંડ આકૃતિ. આર્ગંડ સમતલ સંકર સમતલ જે આપણે કહીએ છીએ તે મિત્રો x y આ ઉગમ બિંદુ. હવે તમારું ચરણ કયું હતું બીજું એટલે બીજા ચરણમાં અહીંયા કોઈ એક બિંદુ આપણે લઈ લઈએ P -1/2 થી +1/2 અને આ બે બિંદુને મિત્રો તમે જોડી દો તો આ જે તમને કિંમત મળી એ કિંમત થઈ માનાકમાં z. જોતા રહેજો યાદ છે ને મિત્રો બિંદુ અને ઉગમ બિંદુને જોડતો જે રેખાખંડનું માપ થાય એ માપ એ સંકર સંખ્યાનો માનાક થાય મિત્રો. હવે અહીંયા જુઓ તમારે ખૂણો દર્શાવવો છે તો મિત્રો ખૂણો બે રીતે દર્શાવી શકો. કોઈ અહીંયા આમ પણ દર્શાવે કોઈ આમ પણ દર્શાવે એટલે તમારો ખૂણો કેટલો થયો તમે ધ્યાનથી જુઓ મિત્રો 3π/4 એટલે એ ખૂણો છે ને એ અહીંથી દર્શાવવાનો મિત્રો ધ્યાન રાખજો આ રીતે. જો પહેલું ચરણ પહેલું બીજું ચરણ હોય તો આમ દર્શાવવાનો અને ત્રીજું ચોથું ચરણ હોય તો આમ દર્શાવવાનો મિત્રો ઊંધો. પહેલું ચરણ બીજું ચરણ તો તીર આમ જવું જોઈએ. પહેલું બીજું ચરણ હોય તો તીર આ રીતે અને ત્રીજું ચોથું ચરણ હોય તો તીર આ રીતે તમારે દોરવાનું છે. એટલે તમને શું આર્ગંડ આકૃતિ દોરતા આવડવી જોઈએ. તો આ જે તમારો ખૂણો થયો એ કેટલો થાય 3π/4. હવે જુઓ મિત્રો 3 × 180/4 એટલે 135 અંશ થાય મિત્રો. એટલે ઘણા વિદ્યાર્થીઓ શું કરે છે આ ખૂણો લખે છે. હવે મિત્રો મને કહો કે આટલો ખૂણો 135 નો થાય ખરો કારણ કે આખું ચરણ એ 90 નું છે તો આટલો ખૂણો 135 નો તો થાય નહીં. તો આ ખૂણો કેટલો થયો 90 અને આ વધારાનો 45 તો 90 45 શું થયો 135. તો યાદ રહેશે પહેલું ચરણ હોય આમ તીર બીજું હોય આમ તીર ત્રીજું હોય
ચોથું હોય આ રીતે તીર દોરી અને આ રીતે મિત્રો તમને એક આર્ગંડ સમતલ, સદી સમતલ, આર્ગંડ આકૃતિ તમને એમ કે એને આર્ગંડ સ્વરૂપમાં દર્શાવો તો આર્ગંડ આકૃતિ મેં કાલ ભૂલી ગયો હતો એટલે મેં આજે દોરી છે, તો એ તમને દોરતા આવડવી જોઈએ. તો બરાબર સમજી અને આખો દાખલો લખી નાખો. ચલો તો હવે જુઓ મિત્રો, તમે કોઈ તો હજુ એકાદ બે દાખલા ગણાવો મિત્રો, પણ આ ટોપિક આપણને ફરજિયાત આવડવો જોઈએ મિત્રો, કારણ કે અહીંયા 3 મુદ્દા આપણે શીખવા છે. એમાં એક આ મુદ્દો છે, પછી હું તમને સંકર સંખ્યાનું વર્ગમૂળ શીખવાડું અને સમીકરણના ઉકેલની વાત છે. 3 મુદ્દા છે મિત્રો, એટલે તૈયાર બરાબર કરજો. એટલે સંકર સંખ્યા એક ખૂબ સરળ ચેપ્ટર છે મિત્રો. આપણા નિયમ પ્રમાણે સંકર સંખ્યા એટલે કે આઈ આવ્યો, આઈ આવે એટલે સંકર સંખ્યા. તો સંકર સંખ્યાનો કોઈ પણ દાખલો છે તો એને પહેલા x પ્લસ આઈ સ્વરૂપમાં ગોઠવો. તો મિત્રો પહેલા શું લઈ લો? લસા. તો આની સાથે ગુણાય, આની સાથે ગુણાય, એ બેનો ગુણાકાર છેદમાં વિસ્તરણ કરીને સાદુરૂપ આપ્યું એટલે આ સ્વરૂપ તમારું આવ્યું. હવે આપણે અગાઉ વાત કરી છે એમ કે કોઈ પણ ભાગ ના હોય તો એ 0 લઈ લેવાનો. તો 0 પ્લસ 2i ને z બરાબર x પ્લસ આઈ સાથે સરખાવો તો મિત્રો આપણને વાસ્તવિક ભાગ મળશે 0 અને કાલ્પનિક ભાગ મળશે 2. પહેલો પ્રશ્ન, અહીં સંકર સંખ્યાનો માનાંક, તો માનાંક z બરાબર વર્ગમૂળમાં x² પ્લસ y². તમે એને માનાંક z પણ લખી શકો, એને r પણ લખી શકો. તો r ઇક્વલ ટુ 0 પ્લસ 4 એટલે માનાંક મળી ગયો r ઇક્વલ ટુ 2. જોતા રહેજો મિત્રો. તો આ મળ્યો આપણને સંકર સંખ્યાનો માનાંક. અહીંયા ખાલી માનાંક પૂછ્યો છે એટલે પરીક્ષામાં તો દાખલો પૂરો થઈ ગયો મિત્રો, પણ મારે તમને પેલા 4 મુદ્દા સમજાવવા છે એટલે હું આગળ લખું છું કે અહીં સંકર સંખ્યાનો કોણાંક લખવો છે એટલે એ પછી લખીએ, પહેલા લખીએ, પેલું લીટી લખી દઈએ કે અહીં x બરાબર 0 અને y બરાબર 2 છે, માટે એકમ વર્તુળ પર, અથવા વર્તુળ લખો મિત્રો, એકમ શબ્દ નથી લખો કારણ કે એક એકમ ત્રિજ્યા નહીં થાય, ખાલી વર્તુળ લખો. માટે વર્તુળ પર બિંદુ x y બરાબર 0 2 મળે, જે બિંદુ કેપિટલ બી દર્શાવે છે. તો હવે આપણે લખીએ કે અહીં બિંદુ બી આગળનો કોણાંક. તો મિત્રો બિંદુ બી આગળનો કોણાંક આપણે શું લખીએ છીએ? તો થીટા બરાબર π/2. એ બિંદુ હોય તો 0, બી બિંદુ હોય તો π/2, એ ડેશ હોય તો પાય, બી ડેશ હોય તો -π/2. આ તમે જાણો છો મિત્રો. ત્રીજો, અહીં સંકર સંખ્યાનું ધ્રુવીય સ્વરૂપ
હવે આપણે ધ્રુવીય સ્વરૂપ તો મિત્રો જે આપણું સૂત્ર છે કે z બરાબર r cos થીટા પ્લસ i sin થીટા, તો z ઇક્વલ ટુ 2, ખૂણો આવ્યો π/2 પ્લસ i sin π/2. તો આ મળી ગયું મિત્રો આપણને ધ્રુવીય સ્વરૂપ. 4 આર્ગંડ આકૃતિ લખો, આર્ગંડ સમતલ લખો, જે લખો તે મિત્રો. તો x y અને આ આપણો મિત્રો ઉગમ બિંદુ 0 0. હવે અહીંયા આપણને બિંદુ કયું મળ્યું? P લખો તોય ચાલે અને B લખો તોય ચાલે, 0 2. જો મિત્રો x અક્ષ 0 હોય, x એમ 0 હોય અને y એમ પ્લસ હોય તો ઉપર અને y એમ માઇનસ હોય તો નીચે. y 0 હોય અને x પ્લસ હોય તો ધન દિશા, x ઋણ હોય તો ઋણ દિશા. એ તો તમને દર્શાવતો આવડે છે મિત્રો. તો હવે આ બે બિંદુને જોડતું જે માપ થશે એ તમારો સંકર સંખ્યાનો શું થશે? માન થશે મિત્રો. એટલે સંકર સંખ્યાનું માન તમને r ઇક્વલ ટુ 2 મળી જશે. અંતર સૂત્ર વાપરશો એટલે ખૂણો π/2 એટલે મિત્રો કયું ચરણ થાય? આમ જુઓ તો π/2 એટલે આ ખૂણો થશે ને અહીંયા, એટલે ખૂણો આ રીતે દર્શાવજો ઉપરની બાજુ π/2 એટલે 90 અંશ. -90 અંશ હોય તો નીચેની બાજુ. ધારો કે અહીંયા તમારે -2i આવ્યા હોય, -2i, તો અહીંયા તમારું બિંદુ શું થાય? 0 -2 એટલે અહીંયા આવે તો તમારો ખૂણો નીચેની બાજુ લેવાય તો શું લખાય? -π/2. ઉપરની બાજુ હોય તો +π/2. તો મિત્રો કોઈ પણ દાખલો હોય અહીંયા તમે એકમ વર્તુળ શબ્દ કાઢી નાખજો, ખાલી વર્તુળ યાદ રાખજો. કારણ કે મિત્રો અહીંયા ત્રિજ્યા એક એકમ હોય ખરી? ના હોય. એટલે અગાઉ મેં એકમ વર્તુળ શબ્દ લખ્યો હોય તો તમે વર્તુળ લખવાનો પ્રયત્ન કરજો. એટલે હવે જુઓ મિત્રો, થિયરીના ચોપડામાં આ તમે બરાબર સમજીને દાખલો લખી રહ્યા હોય તો થિયરીના ચોપડામાં એક મુદ્દો એડ કરો. ચલો, આપણો જે કોણાંક અને ધ્રુવીય સ્વરૂપ લખ્યું છે ને, તો એ ધ્રુવીય સ્વરૂપ માટે, કારણ કે ચરણ હોય તો મિત્રો મેં તમને ક્લિયર લખાણ લખાઈ દીધેલું છે, પણ આપણે અક્ષ માટે લખાણ લખવું છે. એટલે થિયરીના ચોપડામાં ધ્રુવીય સ્વરૂપ નીચે નોટ લખો. અને એ નોટ કોના માટે છે? સંકર સંખ્યાના કોણાંક માટે. આ ભૂલી ગયા છે મિત્રો આપણે લખવાનું. એટલે અહીંયા હું તમને એનું લખાણ ક્લિયર લખાઈ દઉં કે આ તમારે ધ્યાનમાં રાખવાનું કે x નું મૂલ્ય અને y નું મૂલ્ય ધન કે ઋણ મળે તો પેલા ચરણવાળો મુદ્દો, પણ આ મુદ્દો યાદ રાખજો કે જો x બરાબર 0 અથવા y બરાબર 0 હોય ત્યારે સૌ પ્રથમ અક્ષ પરનું બિંદુ નક્કી કરો. કોઈ કે સાહેબ કઈ રીતે નક્કી કરવાનું? તો આ કર્યું મિત્રો કે તમારો અહીંયા વર્તુળ નહીં લખો તોય ચાલે, તમે ખાલી એમ લખો કે અક્ષ પરનું બિંદુ લખશો તોય ચાલશે, વર્તુળ ઉપરનું બિંદુ લખશો તોય ચાલશે, એમાં કોઈ પ્રશ્ન નથી મિત્રો. એટલે મેં અહીંયા લખ્યું કે સૌ પ્રથમ અક્ષ પર બિંદુ નક્કી કરો. તો અક્ષ ઉપર બિંદુ કયું થયું? 0 થી 2. એટલે જુઓ મિત્રો, આપણે અહીંયા 4 મુદ્દા લખીએ. જોજો, સમજો મિત્રો. કે જો બિંદુ એ હોય તો થીટા, જો બિંદુ
બી હોય તો થીટા, જો બિંદુ બી ડેશ હોય તો થીટા, અને જો બિંદુ અહીંયા એ ડેશ લખજો, બી ડેશ હોય તો થીટા. એટલા અર્થે મિત્રો એક્સ અક્ષ વાય અક્ષ, અહીંયા બિંદુ આવે તો એ, અહીંયા બિંદુ હોય તો બી, અહીંયા હોય તો એ ડેશ, અહીંયા હોય તો બી ડેશ. આ રીતે 4 બિંદુ થાય મિત્રો. હવે તમે જાણો છો એ પ્રમાણે કે જો મિત્રો બિંદુ એ હોય તો ખૂણો શું લઈ લેવાનો? 0. બી હોય તો π/2, સી હોય તો -π પણ લેવાય અથવા +π પણ લેવાય. આપણે લેવાનું હશે તો આપણે શું લઈશું? +π. અને બી ડેશ હોય તો -π/2. હવે મિત્રો આર્ગંડ સમતલ હોય તો પહેલું ચરણ હોય તો ઉપરની બાજુ તીર, બીજું ચરણ હોય તો ઉપરની બાજુ તીર, ત્રીજું ચરણ હોય તો નીચેની બાજુ તીર, ચોથું ચરણ હોય તો નીચેની બાજુ તીર. એટલે જ્યારે તમારું બિંદુ કોઈ પણ ચરણમાં ના હોય પણ કેવો હોય? અક્ષ ઉપર. તો અક્ષ ઉપર હોય તો પહેલા તમારે અક્ષ ઉપર બિંદુ નક્કી કરવાનું, અને જે બિંદુ મળે એને અનુરૂપ તમારે કોણાંક ડાયરેક્ટ લખવાનો. તો આટલું થિયરીના ચોપડામાં લખી નાખો. હવે માના કોણાંક અને ધ્રુવીય સ્વરૂપની ચર્ચા આપણે પૂરતા પ્રમાણમાં કરી છે. એટલે હજુ આ એકાદ દાખલો ગણાવું મિત્રો, પછી આપણે રીત બદલીએ છીએ, એ ધ્યાન રાખજો મિત્રો. તો અહીં ઝેડ બરાબર -3 + 0i, એટલે આપણું x + iy સ્વરૂપ છે જ ને. ઝેડ બરાબર x + iy સાથે સરખાઈએ મિત્રો, તો આપણને વાસ્તવિક અને કાલ્પનિક ભાગ મળે. અહીં સંકર સંખ્યાનો માનાંક, તો માનાંક ઝેડ બરાબર વર્ગમૂળમાં x² + y². તો સંકર સંખ્યાના માનાંકને આપણે r કહીએ. તો r બરાબર કેટલા થશે? 3. બીજો મુદ્દો, અહીં x બરાબર -3 અને y બરાબર 0 છે. અહીં બિંદુ ના યામ x y બરાબર -30a x અક્ષ પર નો બિંદુ a ડેશ દર્શાવે છે. તો અહીં સંકર સંખ્યાનો કોણાંક થીટા બરાબર શું લઈ લો મિત્રો? પાઈ. હાલ આપણે વાત કરી કે a હોય તો 0, b હોય તો π/2, a ડેશ હોય તો પાયે લખાય, -પાયે લખાય,
અને બી ડેશ હોય તો -π/2 એટલે અહીંયા તમારું બિંદુ કયું મળ્યું? પેલા 4 બિંદુ મગજમાં રાખજો. +x0 -x0 0 + y 0 - y એટલે π લખો તોય ચાલે ને -π લખો તોય ચાલે. ત્રીજું, અહીં સંકર સંખ્યાનું ધ્રુવીય સ્વરૂપ z બરાબર r cos θ પ્લસ i sin θ, તો z બરાબર 3 cos π i sin π. કોઈ કે સાહેબ -π બિલકુલ લખાય મિત્રો, લખી શકાય. ચોથું, આર્ગંડ સમતલ સદિશ સમતલ જે બોલો તે, તો x અક્ષ y અક્ષ અને આ મિત્રો આપણું ઉગમ બિંદુ 0 0. હવે તમારું બિંદુ કયું? -30 એટલે કયું બિંદુ આવશે? -30 એટલે અહીંયા આવશે. a ડેશ -30, તો આ જે ઉગમ બિંદુને જોડો તો એ મિત્રો તમારો સંકર સંખ્યાનો શું થઈ જશે? માનાક. અને અહીંથી આ રીતે ખૂણો લો અને એને કો પાય. જો મિત્રો તમે પાય લખો તો ઉપરની બાજુ તીર મારવાનું, અહીંયા તમે -π લખો તો તીર કયો લાગશે? નીચેની બાજુ, એટલે તીર અહીંથી મારવાનું. એટલે તમે કોણાક તમારો પાય લખતા હોય તો ઉપરની સાઈડ, -π લખતા હોય તો નીચેની સાઈડ. તો આ રીતે તમે સમજી અને દાખલો લખી નાખો. ચલો તો હવે જુઓ મિત્રો, આ 3 દાખલા છે. એક સ્વાધ્યાય 5નો 5મા દાખલાનો બીજો પેટા વિભાગ, ઉદાહરણ 14નો બીજો પેટા વિભાગ અને 5.2નો 8મો દાખલો. એ 3 દાખલા છે એ માનાક, કોણાક અને ધ્રુવીય સ્વરૂપને લગતા છે મિત્રો. તો એને બરાબર સમજી અને તૈયાર કરજો મિત્રો. તો અહીંયા આપણે 2 મિનિટ પૂરતી માનાક કોણાકની ચર્ચા કરું અને ટોપિક અહીંયા પૂરો કરું છું. તો ફરી જુઓ મિત્રો, કોઈ પણ સંકર સંખ્યા આપેલી હોય તો એ સંકર સંખ્યાને સૌથી પહેલા આપણે x + iy સ્વરૂપમાં ફેરવવી જ પડે. ફેરવતો તો આપણને આવડશે. કૌંસ હોય, ઘાત હોય તો વિસ્તરણ કરી નાખો. એના પછી છેદમાં એકલો i હોય તો i વડે ગુણન ભાગો. છેદમાં સંકર સંખ્યા હોય, અનુબદ્ધ સંકર સંખ્યા વડે ગુણન ભાગો અને એને x + iy સ્વરૂપમાં ફેરવી x અને y શોધી કાઢો. x અને y મળે એટલે તમને સંકર સંખ્યાનો માનાકમાં z બરાબર વર્ગમૂળમાં x² + y² ઉપરથી માનાકાર મળી જાય મિત્રો. હવે તમને x નું મૂલ્ય ધન, y નું મૂલ્ય ધન, તો મિત્રો તમારું પહેલું ચરણ મળે. અને પહેલું ચરણ હોય તો θ બરાબર 0 + tan ઇન્વર્સ y/x સૂત્ર વાપરવાનું અને તમારે કોણાક શોધી કાઢવાનો. x નું મૂલ્ય માઇનસ, y નું મૂલ્ય પ્લસ મળે તો મિત્રો આપણને બીજું ચરણ મળે. અને બીજું ચરણ મળે તો આ સૂત્ર ઉપરથી કોણાક શોધી કાઢવાનો. તમને x અને y બંને માઇનસ મળે તો બંને માઇનસ મળે તો ત્રીજું ચરણ અને ત્રીજા ચરણનું સૂત્ર એના ઉપરથી તમે કોણાક શોધી કાઢો. અને x નું મૂલ્ય પ્લસ મળે, y નું મૂલ્ય માઇનસ મળે તો મિત્રો તમારે આ સૂત્ર ઉપરથી
કોણાંક શોધી કાઢવાનો. તો આ વાત થઈ મિત્રો ચરણને લગતી. પરંતુ આપણે હાલ વાત કરી કે જો તમારો એક યામ 0 થઈ જાય, એ મિત્રો x પણ 0 હોઈ શકે, y પણ 0 હોઈ શકે. જો એક યામ 0 થાય તો x પ્લસ y 0 તો બિંદુ A મળે, અને x માઇનસ y 0 તો બિંદુ A ડેશ મળે. x 0 y પ્લસ તો બિંદુ B મળે, અને x 0 y માઇનસ તો બિંદુ B ડેશ મળે. હવે આ તો મિત્રો તમને ક્લિયર લખતા આવડે છે, આ તો તમે તરત લખી શકો. હવે તમને જો બિંદુ A મળે તો થીટા તમારો 0 લઈ લેવાનો, બિંદુ B મળે તો થીટા તમારે π/2 લઈ લેવાનો, A ડેશ મળે તો થીટા પાઈ પણ લેવાય અથવા માઇનસ પાઈ પણ લેવાય, અને B ડેશ મળે તો થીટા શું લઈ લેવાનો? -π/2. આ તમારો કોણાંક થઈ ગયો મિત્રો. પછી વાત આવી ધ્રુવીય સ્વરૂપની. તો ધ્રુવીય સ્વરૂપનું સૂત્ર યાદ રાખો કે z બરાબર r કૌંસમાં cos થીટા પ્લસ i sin થીટા, એટલે તમે r અને થીટા શોધ્યો હોય એ એમાં મૂકો, એ તમારું ધ્રુવીય સ્વરૂપ. અને છેલ્લે આર્ગંડ સમતલ દોરવાનું હોય તો મિત્રો તમને જે બિંદુ આપ્યું હોય એ ચરણમય આપ્યું હોય તો તમે જાણો છો આ રીતે. બીજું ચરણ હોય તોય જાણો છો, ત્રીજું ચરણ હોય તોય જાણો છો, ચોથું ચરણ હોય તોય જાણો છો. હવે તમારે આર્ગંડ સમતલ હોય તો ઉગમ બિંદુ અને તમને જે બિંદુ મળ્યું હોય આઠમાંથી, 4 ચરણ અને 4 અક્ષ, અક્ષની 2 સાઈડ એ રીતે 4, એ આઠમાંથી જે બિંદુ હોય એ બિંદુને ઉગમ બિંદુ સાથે જોડો, એ તમારો માનક. હવે મિત્રો પહેલું ચરણ હોય તો તીર આમ દોરીને ખૂણો દર્શો, બીજું ચરણ હોય તીર આમ દોરીને ખૂણો દર્શાવો, ત્રીજું ચરણ હોય તીર આમ દોરીને ખૂણો દર્શાવો, ચોથું ચરણ હોય તીર આમ દોરી અને તમારો ખૂણો દર્શાવો. તો એ થઈ જાય એ મિત્રો આપણો આર્ગંડ સમતલ. તો આટલો ખ્યાલ જો તમારા મગજમાં ક્લિયર હોય તો મિત્રો સંકર સંખ્યાનો કોઈ પણ દાખલો હશે એનો માનાંક, એનો કોણાંક કે એના ધ્રુવીય સ્વરૂપમાં આપણને કોઈ તકલીફ નહીં પડે. હવે થિયરીના ચોપડામાં નવો મુદ્દો લખો. દ્વિઘાત સમીકરણ બરાબર 0 નો ઉકેલ. તો મિત્રો જુઓ દાખલો કઈ રીતે ગણવાનો. સૌ પ્રથમ આપેલ સમીકરણને ax² + bx + c બરાબર 0 સાથે સરખાવી a b અને c મેળવો. x² નો સહગુણક a, x નો સહગુણક b, અચળ પદ c. સહગુણક ના આપેલો હોય તો 1 અને પદ ના આપેલું હોય તો 0. હવે વિવેચક ડેલ્ટા કહે છે, ઘણા ડીએ કહે છે, જે લખો એ ચાલે. b² - 4ac મેળવો. હવે તમારે મિત્રો વિવેચક શોધવાનો. કોઈ ડેલ્ટા કહે છે ને કોઈ ડીએ કહે છે, તમે જે લખશો મને કોઈ વાંધો નથી મિત્રો. ડી લખો તોય ચાલે, ડેલ્ટા લખો તોય ચાલે. b² - 4ac મેળવો. હવે એક, જો ડેલ્ટાનું મૂલ્ય
ધન હોય તો દ્વિઘાત સમીકરણના બે ભિન્ન અને વાસ્તવિક બીજ મળે મિત્રો આ યાદ રાખજો જો ડેલ્ટા ગ્રેટર ધેન 0 એટલે કે ડેલ્ટાનું મૂલ્ય ધન મળે તો દ્વિઘાત સમીકરણના બે ભિન્ન અને વાસ્તવિક બીજ મળે બીજો મુદ્દો જો ડેલ્ટાનું મૂલ્ય શૂન્ય હોય તો દ્વિઘાત સમીકરણના બે સમાન અને વાસ્તવિક બીજ મળે આની આ લીટી છે મિત્રો એને આમ પણ લખી શકો કે દ્વિઘાત સમીકરણના એક જ વાસ્તવિક બીજ મળે કારણ મિત્રો બે બીજ ખરા પણ બે બીજ કેવા છે સમાન અને વાસ્તવિક છે એટલે બે બીજ મળે ખરા પણ બે સરખા હોય એટલે કેટલું બીજ કહેવાય એક જ જો ડેલ્ટાનું મૂલ્ય ઋણ હોય તો દ્વિઘાત સમીકરણના બે ભિન્ન અને કાલ્પનિક બીજ મળે મિત્રો જો સંકર સંખ્યા આવી અહીંયા તમે અત્યાર સુધી શું લખતા કે ડેલ્ટાનું મૂલ્ય ઋણ મળે તો તમે લખતા વાસ્તવિક બીજ ના મળે તો સાચા મિત્રો વાસ્તવિક બીજ ના મળે પણ કાલ્પનિક બીજ એટલે કે સંકર સંખ્યાના સ્વરૂપમાં બીજ મળે આને બીજા શબ્દોમાં લખાય અથવા દ્વિઘાત સમીકરણના બીજ એકબીજાની અનુબદ્ધ સંકર સંખ્યા મળે એટલે કે મિત્રો જુઓ એક તમારું બીજ આવું હોય સમજવા માટે કે એક તમારું બીજ z બરાબર 3 + 2 આવ્યું હોય તો બીજું બીજ તમારું 3 - 2 આવ્યું હોય એટલે કે દ્વિઘાત સમીકરણના બે ભિન્ન અને કાલ્પનિક બીજ મળે એમ લખો તોય ચાલે અથવા તમે લખો કે દ્વિઘાત સમીકરણના બીજ એકબીજાની અનુબદ્ધ સંકર સંખ્યા જ હોય આ યાદ રાખવાનું મિત્રો ડેલ્ટા < 0 હોય તો એટલે તમારા ડેલ્ટાનું મૂલ્ય કેવું મળે એના આધારે તમારા બીજ નક્કી થઈ ગયા અને છેલ્લો મુદ્દો કે અહીં દ્વિઘાત સમીકરણના બીજ નો ઉકેલ જે લખો એ હવે અહીંયા મિત્રો તમારે ખૂબ ધ્યાનમાં રાખવાનું કે જો અહીંયા x ની ઘાત કેટલી 2 અહીંયા x ની ઘાત કેટલી ઘટી 1 અહીંયા x ની કોઈ ઘાત નથી એટલે 0 તો જેની ઘાતમાં ક્રમિક ઘટાડો થતો હોય દ્વિઘાત સમીકરણમાં એ ચલ બરાબર તમારો ઉકેલ લખાય એટલે ઘણા વિદ્યાર્થીઓ શું કરે છે મિત્રો x ગોખી મારે છે ના તમે જુઓ sin² θ +3 sin θ +2 આમ છે મિત્રો તો અહીંયા કોની ઘાતમાં ઘટાડો થાય છે તો sin ની ઘાતમાં તો અહીંયા sin ની 2 ઘાત sin ની 1 ઘાત sin ની 0 ઘાત તો અહીંયા તમારો ઉકેલ કોના માટે લખાય sin θ બરાબર
તમે m² - 3m + 4 લખો તો અહીંયા કોની ઘાતમાં ક્રમિક ઘટાડો થાય છે? m ની ઘાતમાં. તો અહીંયા તમારો ઉકેલ શું લખાય? m = કરીને લખાય. એટલે દરેક વખતે x લખાય એવું નહીં મિત્રો. અને એનું સૂત્ર શું છે? તો -b ±√δ/2a. તો આ સૂત્ર તમે વાપરો એટલે મિત્રો તમને શું મળી જશે? દ્વિઘાત સમીકરણનો ઉકેલ લખો, દ્વિઘાત સમીકરણના બીજ લખો, જે લખો એ ચાલે. તો આટલું વ્યવસ્થિત તૈયાર કરી નાખજો એટલે આવતીકાલે આપણે આના સ્વાધ્યાયમાં આગળ વધી શકીએ.